ગુજરાતમાં આગામી 14-15 જૂન પછી વરસાદની 15 મિનિટની આગાહી કેરળથી નીકળી ગયું છે ચોમાસું, જે મુંબઈ આવીને અટક્યું હોવાની પણ માહિતી સામે આવી હતી। નવી કોઈ સિસ્ટમ નહીં બનતા ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે। અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવે તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। ગુજરાતમાં 14-15 જૂન પછી વરસાદ થાય તેવી શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે હજુ પખવાડિયાની રાહ જોવી પડશે। કેરળ સુધી, મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું હતું, પરંતુ ક્યાંક ચોમાસું અટક્યું હોય તેવી પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ગુજરાતમાં 14-15 જૂન પછી વરસાદની પધરામણી થાય તેવી શક્યતા છે। અત્યારે અત્યંત બફારાનો સામનો લોકો કરી રહ્યા છે, ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે, પરંતુ હજુ પણ ગુજરાતવાસીઓને ચોમાસા અને વરસાદ અંગે રાહ જોવી પડે તેવી શક્યતા છે, કારણ કે ગુજરાતમાં આગામી 14-15 જૂન પછી વરસાદની પધરામણી થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। કેરળથી નીકળીને ચોમાસું મુંબઈ આવ્યું હતું અને મુંબઈ આવીને ચોમાસું અટકી ગયું હોય તેવી પણ વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। નવી કોઈ સિસ્ટમ નહીં બનતા ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે। હજુ કોઈ નવી સિસ્ટમ બની નથી। અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ ચોમાસાની પધરામણી થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। ગુજરાતમાં 14-15 જૂન પછી ચોમાસું સત્તાવાર બેસે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ ત્યારબાદ અત્યંત બફારાનો સામનો ગુજરાતવાસીઓ કરી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં ગરમી વધુ જોવા મળી રહી છે। पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है, इसमें हल्की से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है, इसमें आपका आइसोलेटेड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। और इसमें आपका पहला 3 दिन जो गुजरात क्षेत्रों की उत्तर और दक्षिण क्षेत्र जो जिला है, पहला 2 दिन आपका स्कैटर कैटेगरी में रहेगा और फिर आगे फिर धीरे धीरे थोड़ा कम हो जाएगी। उत्तरी क्षेत्र के जो जिला है, इसमें थोड़ा सा कम हो जाएगी। ક્યાં ક્યાં વરસાદ પડશે, ક્યાં આગાહી છે? બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા અને આણંદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। મહીસાગર, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ અને મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે। જોકે સત્તાવાર ચોમાસાનું આગમન હજુ થયું નથી। 14-15 જૂને સત્તાવાર ચોમાસું બેસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જોકે કમોસમી વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો, જેના કારણે ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું હતું। તો હજુ સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી। 14-15 જૂને સત્તાવાર રીતે ચોમાસું બેસે તેવી શક્યતા છે। હજુ ગુજરાતવાસીઓને પખવાડિયાની રાહ જોવી પડે તેવી શક્યતા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ 14-15 જૂનના ચોમાસું સત્તાવાર રીતે બેસશે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે। પ્રવીણ, ચોમાસું અટક્યું છે કારણ કે કેરળ અને મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું હતું, પરંતુ ગુજરાતમાં આવતા હજુ તેને વાર લાગશે। 14-15 તારીખે સત્તાવાર ચોમાસું બેસે તેવી શક્યતા છે। કોઈ સિસ્ટમ સક્રિય નથી। હાલમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? વાત કરવામાં આવે તો આ વખતે નૈઋત્યનું જે ચોમાસું હતું એ 5 થી 7 દિવસ વહેલું હતું, કારણ કે કેરળમાં જે ચોમાસું બેસે છે ત્યારબાદ 10 થી 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે। પરંતુ કેરળમાં આ વખતે જે છે ચોમાસું વહેલું બેસી ગયું, પરંતુ હજુ પણ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાતમાં ચોમાસું 15 થી 20 જૂન બાદ આવવાની સંભાવનાઓ છે। આપણે સમજીએ જે આઈએમડી વિભાગનો જે મેપ છે કે જે સેટેલાઇટથી સમજવાનો પ્રયાસ કરીએ કે અત્યારે ક્યાં અને શું છે। આપણે જોઈએ તો અત્યારે ચોમાસું જે છે આ મહારાષ્ટ્ર છે ત્યાં અટકેલું છે। કેરળમાં ચોમાસું 10 દિવસ પહેલા બેસી ગયું હતું, ત્યારથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે શરૂ થઈ ગઈ હતી અને ત્યારબાદ અત્યારે અરબ સાગર જે છે તેમાં કોઈ સિસ્ટમ અને કોઈ મજબૂત સિસ્ટમ ના હોવાને કારણે જે ચોમાસું છે તે મુંબઈથી ઉપર જે આપણું જે દક્ષિણ ગુજરાત અડે છે ત્યાં ચોમાસું આવીને અટકી ગયું છે। ત્યારબાદ જ્યારે
ચોમાસું જ્યારે અરબ સાગરમાં જે કોઈ સક્રિય સિસ્ટમ, જે મજબૂત સિસ્ટમ થશે, ત્યારબાદ ચોમાસું જે આગળ વધશે અને ગુજરાત તરફ આવી શકશે. ત્યારબાદ આપણે વાત કરીએ અન્વી, ગઈ સાલની દ્રષ્ટિએ આ વખતે ક્યાં ચોમાસું છે? તો ગઈ સાલે જે છે 24 મે જે છે એ અરેબિયન સીમાં જે સિસ્ટમ બની અને કેરળ બાદ સમગ્ર ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. તો આપણે વાત કરીએ તો 10 જૂને આ વખતે જે ચોમાસું, આપણે 10 જૂનની આજુબાજુ ચોમાસું દર વખતે આવતું હતું, એ આજ વખતે આ વર્ષે 26 મે થી 3 જૂનની અંદર મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે. અને આપણે દર વખતે ગુજરાતમાં 20 થી 25 જૂનની વચ્ચે જે ચોમાસું આવે છે તે આ વખતે 15 થી 16 જૂનની આજુબાજુ આવે તેવી સંભાવના છે. કારણ કે આજ વખતે 5 થી 7 દિવસ ચોમાસું વહેલું છે. કારણ કે આ વખતે જે કેરળથી માંડીને જે દક્ષિણના રાજ્યો છે તેમાં ચોમાસું વહેલું બેસી ગયું છે. અને જે છે સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં, આપણે ગુજરાતની વાત કરીએ તો સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં 15-16 તારીખ પછી બેસશે. અને એ પણ જો સારી સિસ્ટમ સક્રિય થશે તો, અને એ સિસ્ટમ જો નબળી હશે તો દક્ષિણ ગુજરાત અને જે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમ કે ભાવનગર, અમરેલી હોય, ગીર સોમનાથ હોય, પોરબંદર હોય, ત્યાં સુધી વરસાદ રહેવાની સંભાવનાઓ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે અત્યારે વરસાદો પડી રહ્યા છે, જે અમદાવાદ છે, મધ્ય ગુજરાત ઓવરઓલ લઈ લઈએ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં, આ એક આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકીએ. આ વરસાદો હળવાથી લઈ અને ભારે હોઈ શકે છે. કારણ કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે ત્યારે એનું કોઈ નક્કી કે એની કોઈ પાકું આપણે કહી શકતા નથી. તે હળવાથી લઈને મધ્યમ સુધીના હોઈ શકે છે. પરંતુ સત્તાવાર રીતે આપણે વાત કરવા જઈએ તો ગુજરાતમાં જે ચોમાસું છે એ 15 થી 16 જૂન બાદ, એટલે કે 16 થી 20 ની વચ્ચે બેસશે. જી અન્વી. જી આભાર પ્રવીણ, જોડાવા માટે અને આખી સિસ્ટમ સમજાવવા